પાસ અત્યારે કઈ વાવેલું છે ને તમે ક્યાં પાણી વારો છો અત્યારે? તો કે પાણી વારવાનું ન હોય, આ ખેતર છે ને પલાળવું પડે, પલાળીએ ને ત્યારે કે એમાં વવાય કે કોને એવી ખબર હોય છે ને. હજી એક વાત જો કેવાનું ભૂલાઈ જાય છે, ગુરુવારે છે ને મીઠા વાળા પોતા નથી મારવાના, અને ઈ મીઠાને આપણે જે પોતા મારવાના છે ને એ પાણીમાં એડ કરવાનું છે. પોતા મારેલું પાણી આપણે આ રીતે ડેલીની બહાર જવા દેવાનું છે. અમારે છે ને પિયરમાં એક નિયમ હતો, મમ્મી એમ કહેતા કે નાયા ધોયા વગર છે ને જાગતાની સાથે જ પેલા તો નાવા ધોવાનું જ કામ કરવાનું, અને નાઈ ધોયા વગર છે, નાયા ધોયા વગર તો કિચનમાં પણ ન જવા દઈએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. અને બ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ. તો મોર્નિંગના કેટલા વાગ્યા છે? 8:30 વાગી ગયા છે. ઓલરેડી 8:30 વાગી ગયા છે. અને હું છે ને આપણે વિડીયો કરી દઈએ સ્ટાર્ટ. ને દુકાનમાં છે ને બ્લુટૂથ ઉપર આપણા ભક્તિ ગીત મસ્ત મજાના ચાલુ છે, પણ અત્યારે હું તમને એ સંભળાવી શકું એમ નથી, કેમ કે કોપીરાઇટ નો ઇસ્યુ આવે ને એના માટે. બાકી બહુ મસ્ત મજાના છે ને હનુમાન દાદાના ભક્તિ સોંગ છે ને ચાલુ છે. પણ છે ને થોડી વાર માટે આપણે બ્લુટૂથ ને બંધ કરી દીધું, કેમ કે થોડોક છે ને હું કહું વિડીયો શૂટ કરી લઈ, પછી પાછું ચાલુ કરી દઈએ અને કન્ટિન્યુ કામ પણ ચાલુ કરી દઈએ. નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ, મંદિર ને બધું આજ તો છે ને નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ, વાડીએ પણ વયા ગયા છે, નાસ્તો કરી લીધો છે, અને તો મંદિર ને બધું વ્યવસ્થિત રીતે પાછું સાફ સુફ કરવાનું છે. પેલા તો છે ને મંદિર ને બધું સાફ સુફ તો કરવાનું જ છે, પણ પેલા છે ને ઘરના રૂટીન બધું કામ ફિનિશ કરી લઉં, પછી મંદિર ને સાફ કરવાનું છે તો એ કરી નાખીએ. અને પ્લસમાં વાદળા પણ થઈ ગયા છે, અને ઉકળાટ અત્યારમાં ગરમી તો તમને મારા ફેસ પર દેખાતી જ હશે. ગરમી એટલે ગરમી એવી છે ને ઉકળાટ એવો છે. અત્યારમાં ઉકળાટ એવો છે ને ગરમી એવી છે ને વાદળા થઈ જાય છે. હમણાં તો છે ને વાદળા એવા હોય, બહુ વાદળા થાય છે હમણાં તો. એટલે ભાવેશ એમ કહે છે કે વરસાદનો ટાઈમ થઈ ગયો છે ને, એટલે કે વરસાદ હવે થઈ જશે થોડાક દિવસમાં. કે વાડીનું કહું ને તો ભાવેશ નહીં તો છે ને માંડવી વાવવાની છે. તો માંડવી વાવવા માટે આગળ વિડીયો મેં કીધું તો માંડવી તો આપણે ફોલાવાઈ ગઈ છે, ખાસ માંડવી ફોલાઈ આવ્યા છે વાવવા માટે. અને અત્યારે છે ને પાણી ચાલુ કર્યું છે, તો માંડવી છે ને મને ખબર નહોતી, મોટર ચાલુ કરી છે ને કે પાણી ચાલુ છે. ભાવેશ મને રોજ વિડીયો કોલ કરે ને તો વાડીએથી વિડીયો કોલ કરતા હોય ને તો ભાવેશ એમ કહે કે પાણી ચાલુ છે, પાણી ચાલુ. હું ભાવેશ અત્યારે કઈ વાવેલું છે ને તમે ક્યાં પાણી વારો છો અત્યારે? તો કે પાણી વારવાનું ન હોય, આ ખેતર છે ને પલાળવું પડે, પલાળીએ ને ત્યારે કે એમાં વવાય કે કોને એવી ખબર હોય કે આ બધું ખેતર પલાળીએ ને ત્યારે વવાય, ત્યાં સુધી વવાય નહીં કે. અત્યારે પેલા વરસાદ છે પેલા વાવી દેશે ને તો પછી ઉપાધિ નહીં, વરસાદ વેલા મોડો થાય ને તો એ કે ઉપાધિ નહીં. એટલે અત્યારે છે ને ભાવેશ ને તો વાડીએ અત્યારે વાવવાની તૈયારી કરે છે, માંડવી વાવવાની. Yeah! Yeah! Hello! Yeah!
ત્યાં માંડવી વાવવાની તૈયારી થઈ છે, પાણી ચાલુ છે અત્યારે ને આજ તો ગયા છે ફાસ્ટ જામજોધપુર ગયા છે ને અત્યારે તો ફાસ્ટ જામજોધપુર જવાનું કહેતા હતા, વાડિયા જશે પછી વાડિયાથી જામજોધપુર જશે અને કામ હશે તે જવાનું કહેતા હતા ને ભેગું આપણે ભાખરીનું દળાવવા માટે પણ દેવાનું હતું તો એ પણ દઈ દીધું એટલે દળાવતા આવશે ને પૂજાના ડ્રેસનું કહેતા હતા કે ડ્રેસ કે મને દે ને એના માપનો સીવડાવવા દઈ દે ને તો કે સીવાઈ જાય કે પછી તાત્કાલિક સીવી નહીં દે કે તાત્કાલિક સીવી નહીં દે એ વાત થાય છે પણ હવે ટૂંકા મોટો થાય તો પછી પૂજનનું વેટ વધતું જાય છે. હવે 11 વર્ષનો એને કેમ એમનો તો કે 2 મહિનામાં કે વેટ નો વધી છે પૂજનનો કે એટલે વેટ તો જો કે એનો વધતો જાય છે એટલે કઈ નક્કી ન કહેવાય. તો એ કે ઓલો જૂનો તું ડ્રેસ છે ને એના એ મને આપી દે ને તો પછી એના માપમાં છે ને એનો મોટો એવો સીવડાવી લઈએ કે પૂજન તો મામાને ઘરે છે એ બધાને ખબર છે ને એ અત્યારે હજી વેલો આવે નહીં તે કઈ આપણે સીવડાવવા વેલો દે ને પછી આવશે પછી તાત્કાલિક સીવી ન દે પાછા તૈયાર કપડાં લેવા જાય ને તો પૂજનના માપના મળતાય નથી, એના માપનો ડ્રેસ છે ને ક્યાંય મળતો નથી, અમારે સીવડાવવો જ પડે છે એટલે એવું થાય છે. તો એટલે ફાસ કે વેલા સીવવા દઈ દે ને તો સીવાઈ જાય ને આવ્યા પછી કે એ આવશે ને એ એન ટાઈમે આવશે, સ્કૂલ ખુલશે ત્યારે છકાવશે ત્યાં સુધી વેલો તો કઈ કે આવવાનો છે નહીં, તાત્કાલિક કઈ સીવી દેશે નહીં. હવે ઈ જે સ્કૂલમાં 11 વર્ષનો જે પહેરીને જતો હતો ને ડ્રેસ એ મેં બધા કપડાઓ ભેગા જવા દીધા છે, ન જોતા કપડા ભેગો. હવે ઈ ગોતું તો અહીંયા થાય કે કપડાઓ ભેગો હવે ઈ પછી પહેરવા ન હોય એટલે ન જોતા કપડા ભેગા ફાડવાના કપડા હોય એને ભેગા મેં જવા દીધા છે, ડ્રેસ તો પછી ક્યાંથી એને આપું. તો હવે અત્યારે એમનો વયા ગયા છે કે હાલો પાછા જાય ત્યારે વાત બીજું શું એમ કરીને નીકળી ગયા છે ભાવેશ જામજોધપુર જવા માટે. વાડિયા જશે, વાડિયાથી પછી જામજોધપુર જશે ને મારે હજી રૂટીન ઘરનું બધું બાકી છે તો ફટાફટ છે ને કામ મંડવું ઉપાડવા એટલે ફટાફટ છે ને કામ ઉપાડવા મંડું તો મને કામ થાય ને વાદળા થઈ ગયા છે. ચલો તમને પેલા તો છે ને વાદળા થઈ ગયા જ ને એ બતાવું. ચાલો તો હવે છે ને કામ ફટાફટ બધું ફિનિશ કરીએ અને વાતાવરણ કેવું છે ને એ આજ તો તમને બતાવું. ચલો જોઈ શકો છો આ વાદળા કેવા વાદળા થઈ જાય, તડકી તો અત્યારે નીકળી ગઈ છે, હમણાં પાછું એટલું વાતાવરણ એવું થઈ જશે ને વાદળછાયું કે વરસાદ હમણાં આવ્યો કે આવશે એવું વાતાવરણ થઈ જશે. ઉકળાટ તો એવો છે, પવન તો હમણાં છે ને કેટલા દિવસથી પડી ગયો છે, પવન જેવું નામ નથી, નીકળે તો પવન એક ધારો નીકળે ને પછી પાછો પડી જાય તો હાવ એમ થાય કે હાવ વાદળછાયું થઈ જાય, પવને પડી જાય, ગરમી એવી પકડાઈ જાય, આવું કઈક છે વાતાવરણ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ અને બ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ. ચાલો તો વાગ્યા છે 9:30 અને ઘરમાં ઝાપડ ચૂપડ થઈ ગઈ છે, કચરા વળાઈ ગયા છે, વાસણ ઉટકાઈ ગયા છે, ઇવન ફળિયા પણ વળાઈ ગયા છે ને હવે મારે મારવાના છે પોતા. ને તમે કહેશો કે ચમચી લઈને શું ઊભી છે, તો ચમચી લઈને છે ને હું એટલા માટે ઊભી છું, ચમચી શા માટે લીધી છે ને એ પણ તમને કહી દઉં. તો આગળ વિડીયોમાં તમને જણાવ્યું એમ કે મારે મારવાના છે પોતા, તો આપણે પાણીની બાલટી ભરી લીધી છે અને અંદર તમને પોતો પણ દેખાતો હશે ને એમાં મારે આ ચમચી જો આ જોઈ શકો છો ચમચીમાં મેં લીધું છે મીઠું અને ઈ મીઠાને આપણે જે પોતા મારવાના છે ને એ પાણીમાં એડ કરવાનું છે. હવે છે ને મીઠાને પાણીમાં મિક્સ કરી દેવાનું છે અને પછી આ પોતા દુકાનમાં ને અડધી ઓસરીમાં આ પાણીથી પોતા મારીશ, પછી પાછું પાણી બદલી નાખીશ ને પછી છે ને બેડરૂમમાં અને પાછી બીજી અડધી ઓસરીમાં આ પોતા હું મારીશ. હવે છે ને પોતા કરવાના પાણીમાં મેં મીઠું સુકામીને એડ કર્યું છે ને એ હું પોતાને બધું મારી લઉં ને પછી નિરાયતે તમારી સાથે ચર્ચા કરું. તો ચાલો હું છે ને ફટાફટ છે ને પોતા મારી દઉં. જોઈ શકો છો આપણે દુકાનમાં અને અડધી આ ઓસરીમાં આટલા ભાગમાં આપણે પોતા મરાઈ ગયા છે, આટલા અડધા ભાગમાં, હજી આ અડધા ભાગમાં આપણે પોતા મારવાના બાકી છે અને બેડરૂમમાં પોતા મારી છે, આટલી ઓસરીમાં મારી દઈશ અને પછી આપણે કિચન સાફ કરવાનું છે. જોઈ શકો છો આ પાણી પોતા કરેલું અને આપણે મીઠું નાખેલું હતું ને એટલે આ પાણી હવે બદલી નાખીએ ને પાણીને છે ને આપણે ડેલીની બહાર જવા દેવાનું છે. ચાલો એ પણ તમને બતાવું. પોતા મારેલું પાણી આપણે આ રીતે ડેલીની બહાર જવા દેવાનું છે. ચાલો એ પાણી આપણે ફેંકી દીધું છે. ચાલો તો પોતા મારેલું પાણી આપણે મીઠા વાળું અને પોતા મારેલું પાણી આપણે ડેલીની બહાર ફેંકી દીધું છે અને પાછું ફ્રેશ પાણી ભરી પણ લીધું છે અને એમાં પોતું પણ એડ કરી દીધું છે અને સાથે આપણે મીઠું પણ એડ કરી દઈએ. મીઠું એડ કરી દઈએ. ચાલો તો હું છે ને હવે બેડરૂમમાં અને ઓસરીમાં પોતા મારવાના છે ને એ મારી લઉં, પછી તમને જણાવું કે પોતા કરવાના પાણીમાં મીઠું નાખવાનું કારણ શું છે એ. ચાલો ફટાફટ છે ને હું પોતા મારી લઉં પછી તમને જણાવું. શકો છો મસ્ત મજાના આપણે બેડરૂમમાં અને ઓસરીમાં બધે પોતા મારી લીધા છે અને ફરી એકવાર છે ને આપણે આ મીઠાવાળા પાણીને પાછું ડેલીની બહાર ફેંકવાનું છે. ચાલો તો ફરી એકવાર છે ને પાણીની ડોલ મેં લઈ લીધી છે ને અને આપણે ડેલીની બહાર ફેંકી દેવાનું છે પાણીને. પોતા મારેલું અને મીઠાવાળું પાણી આપણે છે ને ડેલીની બહાર ફેંકી દીધું છે. તો વાગી ગયા છે 11 અને પોતા બધે લાગી ગયા છે, ફળિયા શીખે ધોવાઈ ગયા છે, બધું ડેલી સુધી કમ્પ્લીટ કામ થઈ ગયું છે અને ગોરાઈ ધોઈ વિછરી એ ભરાઈ ગયા છે, એકદમ ક્લીન બધું થઈ ગયું છે. હવે રસોઈ બનાવવા વરાઈ ગયા ને એટલી જ વાર છે, બાકી તો કામ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે વાગવામાં 11 માં 5 કમ છે અને એટલું છે ઘરના બધા જ કામ કરી અને આપણે
કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો પેલા છે ને બધા કામ નિપટાવી લઉં ને પછી મોબાઈલ હાથમાં લેવો, ત્યાં સુધી લેવો નથી. જો ખોટી થઈ જશે ને તો કામ અધૂરું રહી જશે. છેલ્લે છે ને આ સોમવાર હતો ને તો ગોરા ધોઈ વિચરીને ભરવાના અને પાણી ઓલરેડી આવે છે તો હું છે ને ગોરા ધોઈ વિચરીને પેલા ભરી લઉં ને પછી બધું કામ છે ને યાર પતી જાય. પછી જ હવે છે ને હું કહું વિડીયો સ્ટાર્ટ કરીએ. ત્યાં સુધી વિડીયો સ્ટાર્ટ કરવો નથી એટલે ત્યાં સુધી મોબાઈલ લીધો નતો ને અત્યાર સુધી આપણે એને છે ને બ્લુટૂથ ઉપર ભક્તિ ગીત ચાલુ હતા, મસ્ત મજાના સાંભળતા હતા. બ્લુટૂથ ઉપર ભક્તિ સોંગ ચાલુ હતા ને તો એને સાંભળતી હતી ને કામ બધું કરતી જતી હતી. ને આગળ વિડીયોમાં તમને મેં કીધું એમ ને આગળ વિડીયોમાં તમે જોયું એમ કે આપણે છે ને પોતા કરવાના પાણીમાં મીઠું એડ કર્યું હતું. મીઠું શા માટે એડ કર્યું હતું એ તમને પ્રશ્ન થતો હશે. ઘણાને ખબર હોય અને ઘણાને ન પણ ખબર હોય. તો છે ને એ વાત તમને જણાવવાની હતી કે મીઠાવાળા પાણીના ઘરમાં પોતા કરવાથી છે ને નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. એટલે છે ને આપણે સમુદ્રી નમક જે હોય છે ને સમુદ્રનું મીઠું જે કહેવાય છે એ પાણીના પોતા કરવાથી સકારાત્મક ઉર્જા છે ને આપણા ઘરમાં આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. કેમ કે મારે ત્યાં દુકાન છે ને એ પાછી રોડને ટચ છે એટલે દુકાને તો આપણે બધાય આવતા હોય, કોઈ કેવું હોય આપણને ખબર તો ન હોય. જ્યારે આપણે ઘરમાં પોતા મારીએ છીએ ને ત્યારે એ પાણીમાં આપણે સમુદ્રી નમક એડ કરી અને પોતા મારવા. કોને ખબર હતી આ વાતની એ કોમેન્ટ કરજો અને ન ખબર હોય ને એ ફોલો પણ કરજો. આ રીતે કે છે ને પોતા કરો ને ત્યારે ભલે હું તો ચમચી ભરીને ઠલવું છું ને તમે છે ને ચપટી ભરીને નાખી દો ને તો એ તો મીઠું જ કહેવાય. એટલે જેટલું એડ કરવું હોય ને એટલું કરાય. એવું નથી કે આપણે ચમચી કે ચમચા ભરીને જે એડ કરવું, ચપટી ભરીને આમ નાખી દો ને તો એ મીઠું જ કહેવાય. પાણી તો નમકવાળું જ થવાનું છે એટલે તમારે જેટલા મીઠાનો યુઝ કરવો હોય ને એટલો કરી શકીએ આપણે. ઘરના બધા કામ તો ફિનિશ થઈ ગયા છે. આગળ વિડીયોમાં કીધું એમ કે મારે હજી મંદિર પણ સાફ કરવાનું છે તો મંદિર સાફ કરવાનું રહી ગયું છે. હવે છે ને પેલા હું રસોઈ બનાવી લઉં ને પછી મંદિર સાફ કરવાનું છે. અને હજી આગળ મેં છે ને એક વિડીયોમાં ભાવેશ જે આપણે ગૌમૂત્ર લઈ આવ્યા હતા ને બોટલ વાળો વિડીયો છે ને મેં એમાં થંબનેલમાં એ રીતે મૂકેલું છે કે ભાષા બોટલમાં શું લાવ્યા છે નો જો વિડીયો જોઈ લેજો. ને એ ભાવેશ છે ને ગૌમૂત્ર જે લઈ આવ્યા હતા ને એ બોટલ આપણે ભરેલી જ છે. કેમ કે જેવું ખાલી થઈ જાય ને એવું ભાવેશને કહું ને એટલે બોટલ ભર્યા ગૌમૂત્ર લઈ આવે. અને ગૌમૂત્ર તો છે ને ઘરમાં હોય જ, ખૂટે જ નહીં. છો કે મંદિરમાં જ હોય તો મંદિરને સાફ કરી અને પછી છે ને ગૌમૂત્ર હજી મારે છાંટવાનું છે. ગૌમૂત્ર તો ડેલી માટે ઘરમાં છટાય તો એ સારું અને પોતા તો ઓલરેડી આપણે ડેલી કરતા જ હોઈએ છીએ. એમાં મીઠું નાખી દેવું. એમાં ગુરુવારે છે ને હજી એક વાત જો કહેવાનું ભૂલાઈ જાય છે, ગુરુવારે છે ને મીઠાવાળા પોતા નથી મારવાના. ગુરુવારે પોતા મારીએ ને ત્યારે એ ગૌમૂત્ર તમારે એમાં એડ કરી દેવાનું. ગુરુવારે છે ને નિમકવાળા પોતા ન કરાય એટલે ત્યારે છે ને ગૌમૂત્ર એડ કરી અને પછી છે ને એના પોતા આપણે લગાવવાના. તો આ રીતે કરું છું. તમે કઈ રીતે શું કરો ને એ કોમેન્ટ કરજો. ઘરના બધા રૂટીન કામ ફિનિશ તો થઈ ગયા છે પણ આગળ વિડીયોમાં કીધું ને મારે હજી મંદિર તો સાફ કરવાનું રહી જ ગયું છે. તો એ મંદિરને છે ને સાફ કરવાનું છે પણ હવે છે ને પેલા રસોઈ બનાવી લઉં ને પછી આપણે મંદિરને સાફ કરશું. ગરમી પોતા મારી લીધા ને ગરમી ને ઉકળાટ એવો છે. સવારમાં તો આપણે પાણીથી નાઈ લીધો હોય પણ પાછું નાઈ અને અત્યારે બધા કામ ઘરના બધા ફિનિશ કરી લીધા ને ત્યાં તો પાછું ગરમીથી પાછું નાઈ લીધું, વગર પાણી નાઈ લીધું હતું. તો હજી હેન્ડ વોશ ને ફેસ વોશ ને કરી અને પછી હું પેલા છે ને એક ક્લિપ આપણે વિડીયોની લઈ અને પછી છે ને રસોઈ બનાવવા હવે વર્ગી જઈએ. ચાલો તો વાતમાંથી વાત નીકળી જ છે ને તો હજી એક વાત તમારી સાથે શેર કરી દઉં. અમારે છે ને પિયરમાં એક નિયમ હતો. મમ્મી એમ કહેતા કે નાયા ધોયા વગર છે ને જાગતાની સાથે જ પેલા તો નાવા ધોવાનું જ કામ કરવાનું અને નાઈ ધોયા વગર છે નાયા ધોયા વગર તો કિચનમાં પણ ન જવા દઈએ. કિચનમાં જવાનું નહીં ને ચૂલાને તો અડવાના જ નહીં નાયા ધોયા વગર. એટલે પહેલેથી જ નાની હતી મને સાંભળે ને તેદું અમારા ઘરમાં તો એ જ નિયમ હતો. અહીંયા આવીને આપણે એ જ નિયમ છે ને ફોલો કરીએ છીએ કે આપણા મમ્મીએ કીધું હતું ને એમ કે જાગતાની સાથે લગભગ મારા વિડીયો તમે બધે જોયું જ હશે. પહેલેથી જે સ્ટાર્ટિંગથી મારા વિડીયો જોતા હશે ને એ કે પેલા મારે છે ને વિડીયો સ્ટાર્ટ થાય ને એટલે પેલા એક જ હોય કામ કે જાગતાની સાથે એક જ કામ હોય કે નાઈ ધોઈ અને રેડી થવાનું ને ધૂપ દીવાને કરી લેવાના ને પછી જ બીજું કામ કરવાનું. મમ્મીની ન્યાય પહેલેથી આ જ નિયમ. તો હું જાગતાની સાથે નાઈ ધોઈ ધૂપ દીવા કરી અને પછી જ ઘરના રૂટીન કામ કરવાના અને કિચનમાં તો નાયા ધોયા વગર જવાનું જ નહીં. પણ આપણે જાગતાની સાથે પેલા તો નવાઈ ધોઈ ધૂપ દીવા બધું થઈ ગયું હોય એટલે કિચનમાં જવાનું કોઈ સવાલ જ આવે ને પેલા આ જ કામ કરવાનું હોય. ને હવે અત્યારે જો પૂજન ને ગમે એવો શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય એમ તો આપણે નાતા ધોતા તો ડેઈલી જો કે બધા હોય જ પણ પૂજન ને કેવું છે ગમે એવો શિયાળો હોય ને પૂજન એટલી ઠંડી પડતી હોય ને સવારમાં સ્કૂલે જવાનું હોય ને તો પૂજન ક્યારે છે નાયા વગરનો ન જાય. અમુક ને નાઈ લઈને એટલે આપણે ઠંડી પણ ઉડી જાય. કેમ કે પહેલેથી છે ને આપણે નાવા ધોવાની ટેવ હોય ને સવારની શરૂઆત જ છે ને નાવા ધોવાથી થાય. આપણે નાઈ ધોઈ ન લઈને ત્યાં સુધી આંખું પણ મારે પોતાની આંખ ન ઉખડે. નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય ને પછી જ એમ થાય કે નહીં હવે. અને મારું પૂજન એવડો છે ને
અત્યારે તો જો કે હવે તો મોટો થઈ ગયો, બાકી નકડો હતો ને ત્યારે પેલા છે ને એને નવડાવી ધોવડાવીને એને પહેલાથી જ ઈ જ એવા રાખ્યા છે કે જાગતાની સાથે છે ને પેલા નાઈ ધોઈ લેવાનું, પછી નાસ્તો કરવાનો, ત્યાં સુધી નહીં કરવાનો. નાસ્તો તો છે પણ ઈ છે ને હવે અત્યારે જેમ સમજતો થાય ને એમ ઈ નાઈ ધોઈ ધૂપ દીવા કરી અને પછી જ નાસ્તો કરે. ભલે એને સ્કૂલે જવાનું હોય ને તોય, ને ગમે એવી શિયાળામાં ઠંડી હશે ને પણ મારું પૂજન છે ને ક્યારે નાયા વગરનું ન જાય. ગમે એવી ઠંડી હોય પણ ઈ છે ને પાણી એકદમ ઉકાળી દઈએ ને એટલે ગરમ પાણીથી, ભલે એવું નથી કે આપણે ઘસપૂસ જ કરવી ને નાવું, 2 ડબલા પાણીના રેડી લે ખોખરિયા ખાઈ લે એટલે નવાઈ ગયું. એવું નથી કે આપણે ડેઈલી ઘસપૂસઈ કરવી. એટલે મારું પોતાનું એવું ટાઈમ હોય ને તો જ ઘસીને નાવાનું હોય, બાકી તો 2 ડબલા પાણીના જેવો ટાઈમ સવારમાં તો એટલો બધો ટાઈમ ન હોય એટલે લગભગ તો છે ને ખોખરીઓ ખાઈને જ નીકળી જવાનું હોય. એટલે પૂછો ને એમ જ કરે, બ્રશ કરીને અહીંયા બાથરૂમમાં ડાયરેક્ટ નાઈ લે, નાઈને પછી જ આવે ને પછી ધૂપ દેવાનું ને બધું એને એનું રૂટીન જે હોય એ બધું કરે. હનુમાન ચાલીસા બોલવાનું ને બધું કરી લે, જાતે જ બધું કરતા શીખી ગયો, કેમ કે આપણે ધૂપ દેવાનું બધું કરતા એટલે છોકરા વાહમાં શીખી જ જાય, કઈ શીખવાડવું ન પડે આપણે. એટલે પૂજન છે ને તો રેડી થઈ જાય ને ત્યાં સુધીમાં તમારે પછી હું નાસ્તો જ રેડી કરવાનો હોય, હું નાસ્તો રેડી કરું ત્યાં સુધીમાં નાઈ ધોઈ લે અને ધૂપ દીવાની બધું એનું કરી લે. હનુમાન ચાલીસા બોલવાની બધું બોલી, હનુમાન ચાલીસા બોલે. હવે હનુમાન ચાલીસા તો બોલીને જ જાતો, પછી વચ્ચે હવે છે ને રીતે ઈ રામ સ્તુતિ અને શિવ સ્તુતિ આ છે ને બે હજી જાતે જ તો બોલતા શીખી ગયો છે. એટલે છે ને ઈ મોબાઈલમાં જોઈ છે ને લિરિક્સ જે આવતું હોય ને એમાં જોઈ અને બોલતો હોય છે. ચાલો તો વાગ્યા છે 5 અને ધૂમ તડકો પણ છે અને ફૂલે ફૂલ પવન અત્યારે તો નીકળી ગયો છે, વાવાઝોડા જેવો પવન છે. એટલે ફૂલે ફૂલ પવન પણ છે, તડકો પણ છે. અને ભાવે છે ને જામજોધપુર સવારે ગયા હતા ને તો એ બપોરે છે ને 1 વાગ્યા પછી છે આવ્યા હતા. મને કોલ તો 2-3 આવી ગયા હતા કે તું છે ને ટિફિન ને બધું મારું પેક કરીને રાખજે ને, તો મારે પછી છે ને સીધું આવીને નીકળવાનું જોઈએ કે ને. જામજોધપુર એ સારા એવા ખોટે થઈ ગયા હતા, કેમ કે એને બિલ નું કઈ કહેતા હતા, બિલ ભરવાનું હતું તો ત્યાં લાઈનમાં ઉભા હશે તો ત્યાં ખોટે થઈ ગયા. પાછા બાટલા માટે થઈને ગયા હશે, બાટલાનો વારો આવી ગયો છે તો પછી ત્યાં લાઈનમાં ઉભા છે તો ત્યાં ખોટી થઈ ગયા હતા. એટલે છે ને આવવામાં બહુ જ લેટ થઈ ગયું હતું. પછી ભૂખ તો મને એવી લઈ ગઈ હતી, કેમ કે ટાઈમ થઈ જાય એટલે પછી તો ભૂખ લાગે. સવારમાં તો એકદમ મોટી બધી ભાખરી ખાઈ લીધી હતી પણ તો એ ભૂખ લાગી ગઈ હતી. પછી 1 વાગી ગયો તો પછી તો ભૂખ લાગે. પછી તો પાસે ટિફિન લઈને વાડીએ જવા માટે નીકળી ગયા. મેં પછી જમી લીધું અને હવે તો છે ને ભાસ બધું લાવ્યા છે ને એ બધું હવે ઠેકાણે બધું મૂકવાનું છે. તો ચાલો પેલા તો ભાવે શું લાવ્યા છે ને એ પેલા તમને બતાવી દઉં ને પછી બધું મૂકી દઉં ઠેકાણે. એટલે છે ને બધું ઠેકાણે થઈ જાય. ઓસરીમાં તડકો તો છે પણ તોય તમને ચલો બતાવી દઉં બધું. જબલામાં છે ને ઘાસ મરચા લાવ્યા છે, નહીં લઈ આવ્યા છે શાકમાં, કોબી લઈ આવ્યા છે. કોબી તો આજ લઈ આવ્યા, નકર તો બધું છે ને આ શિયાળાને અમે છે ને કોબી ને ગાજર આ બધી તો છે ને શિયાળામાં જ ખાઈ, પછી આખો ઉનાળો આવું તો ખાઈ છે ને આ પછી ન ભાવે. શિયાળાની હોય ને કોબી તો શિયાળાની વસ્તુ અત્યારે છે ને ભાવે નહીં, આ તવાઈ ગયેલ જેવી હોય ભાવે નહીં. શિયાળામાં જ ખાવાનું, ક્યારે આખો ઉનાળો છે ને ગાજર ને કોબી એમ ખાય નહીં, પણ આજ ભાવેશ લાવ્યા છે, ખાવાની ઈચ્છા થઈ છે લાવ્યા છે. સંભારો બનાવી નાખશું. પૂજન હોય તો મમ્મી દીકરા માટે બધું કાચું બનાવવાનું હોય, પણ પૂજન ન હોય એટલે હું મારા માટે એકલી માટે કઈ ફંદા કરવું નહીં, મને થઈ જાય આળસ. મેથી લઈ આવ્યા છે, સાથે ધાણા ભાજી લઈ આવ્યા છે, આદુ લઈ આવ્યા છે, ચોરી લઈ આવ્યા છે, કુણી સરસની ચોરી લાવ્યા છે, બટેટા લાવ્યા છે ને સાથે છે ને નાસ્તા માટે લાવ્યા છે ફાફડી તીખા ગાંઠિયા લાવ્યા છે. આમાંથી બપોરે મેં જમવા ભેગા ખાધા, થોડાક લીધા હતા ને ભાવેશને થોડાક વાડી લઈ જવા માટે જબલામાં ભરી દીધા હતા. તે વાડીએ લઈ ગયા છે ને આ બધા હવે છે ને પેક કરીને ડબ્બામાં મૂકી દઈએ. ને છે જબલામાં શું લાવ્યા છે, રાઈ મગાવી હતી, કદાચ તો રાઈ જ હશે, બીજું તો કઈ ન હોય. હા રાઈ જ છે, રાઈ લાવ્યા છે. રાઈ લઈ આવ્યા છે ને રાઈ હજી બાકી રહી ગઈ હતી, જેટલી લાવ્યા હોય એટલી લાવ્યા છે. સાફ કરીને આને ભરવી જોશે. તો સાથે ભાવે છે ને રાઈ આપણે મસાલામાં એક રાઈ બાકી રહી ગઈ હતી તો રાઈ પણ લાવ્યા છે. એટલે હવે છે ને આને આપણે સાફ કરીને ભરી લેવાની છે. હજી હિંગ તો બાકી જ છે, હજી હિંગાઈ લેવાની છે. તો મસાલામાં છે ને આપણે હજી એક હિંગ બાકી છે, એ ગાંગડા હિંગ લઈને આપણે છે ને ઘરે બનાવવાની છે, પણ ત્યાં સુધીમાં હવે વરસાદ ન થઈ જાય ને તો સારું છે. હજી એક હિંગ રહી ગઈ છે. ભાવેશને મેં યાદ કરાવ્યું તો કીધું તો પણ કે પાછું જઈશ ને ત્યારે એ લઈ આવી શકી. એટલે છે ને હવે એક હિંગ બાકી છે, હિંગ આવી જાય ને કે આપણે ઓરિજિનલ જે ગાંગડા આવે ને કાળા હિંગના ગાંગડા આવે ને એમાંથી છે પાવડર બનાવી ને આપણે હિંગ રેડી કરવાની છે, હિંગનો પાવડર. તો પાછા જશે ને ભાસ ત્યારે લઈ આવશે. ચાલો તો ઓલરેડી 6 વાગ્યા છે ને જોરોશોરથી ભૂખ તો લાગી ગઈ છે. નાસ્તો કરવાનો છે. નાસ્તામાં ભાસ છે ગાંઠિયા લાવ્યા છે ને ગાંઠિયા અને ડુંગળીનો આપણે નાસ્તો કરવાનો છે. ગાંઠિયા અને ડુંગળીનો નાસ્તો કરવાનો છે. અને ભાવેશનો જસ્ટ છે ને હમણાં વિડીયો કોલ આવ્યો હતો ને તો વાત કરી અને સીધો છે ને મેં ચૂલો પેટાવી દીધો અને બટેટા બાફા મૂકી દીધા છે. આપણે છે ને
બટેટા વડા બનાવવાના છીએ ને આગળ વિડીયોમાં જે આપણે ભરેલ મરચાના ભજીયા બનાવ્યા હતા ને એમાંથી મસાલો બચેલો છે તો ભરેલા મરચાના ભજીયા બનાવવાના છે, બટેટા વડા બનાવવાના છે અને બપોરે જે આપણે ભાત શાકભાજીમાં જે મેથી ને ધાણા ભાજી લાવ્યા છે ને એમાંથી ફૂલવણા બનાવવાના છે. એટલી આઈટમ આપણે બનાવવાની છે અત્યારે રસોઈમાં. તો હવે છે ને બટેટા તો બાફા મૂકી દીધા છે ને મેથી ને ધાણા ભાજી ને એ બધું સમારવાનું છે. તો પેલા છે ને નાસ્તો કરી લઉં ને પછી બધું સમારવાનું ને એ કામ કરું. મેં બટેટા બફાય ને ત્યાં સુધીમાં નાસ્તો કરી લઉં ને નાસ્તો કરીને પછી મેથી અને ધાણા ભાજી છે ને ધોવાને બાકી છે ધોઈ લઉં. ધોઈને પછી છે ને સમારી નાખું. પવન અત્યારે છે ને ફૂલે ફૂલ નીકળી ગયો છે, ફૂલ પવન છે ને પાછળ તમને છે ને લીમડો દેખાતો હોય છે. લીમડો છે ને કાલના ભાવેશ લાવ્યા છે. ભાવેશ છે ને આપણે કાલ જ લીમડો મગાવ્યો હતો. લીમડો કાલનો આવી ગયો છે. હવે લીમડામાં એવું છે કે છે ને મને પગમાં ખંજોર આવે છે ને તો હજી ભાવેશ કઈ આપણને આપણા ભેગા દવાખાને તો કઈ આવ્યા નથી. આ જામજોધ પર ગયા ને તો મને લઈ ન ગયા, એને ઉતાવળ હતી ને મોડું થાય એમાં તો એટલે કે છે ને તારે આવું નથી, પછી આપણે નિરાતે કે જાશું. હવે નિરાત ક્યારે થશે ને ભાવેશને એ આગળ વિડીયોમાં હું તમને જણાવતી રહીશ. તો છે ને તમે લીમડો લેતા આવો ને તો મને આ પગમાં ખંજોર આવે. દિવસના તો ઠીક પણ રાતના ખંજોર આવે ને તો આખી રાત પછી નીંદર નથી, આ ખંજોર આવે ને એની હિસાબે નીંદર નથી આવતી. નીંદર ઉડી છે તો પછી નીંદર આવતી જ નથી. તો પછી હું કહું છે ને તમે લીમડો લેતા આવો ને તો કડવો લીમડો ગરમ પાણીમાં એડ કરી અને પછી જઈને એમાં પગ પલાળી અને પછી હું કહું છે ને સુઈ જાય ને તો રાત્રે છે ને ખંજોર આવવાની તો બંધ થઈ જાય ને પગમાં એટલી રાહત થઈ જાય છે ને. ગરમ પાણીમાં પગ થોડી વાર પલાળી અને પછી ઊંઘી જાય ને તો ઊંઘ આવી જાય સરસ મજાની. તો પછી વાંધો ન આવે. એટલે છે ને લીમડો કાલનો મગાવેલો છે ને સુકાઈ પણ ગયો છે. સાંજે ગરમ પાણી કરતા ભૂલી ગઈ, પછી બપોરે ભૂલી ગઈ, સાંજે ભૂલી ગઈ, બપોરે ભૂલી ગઈ ને સવારે ભૂલી ગઈ. હવે છે ને અત્યારે તો રસોઈ બનાવી અને પાણી થોડું ગરમ કરવા મૂકી દેવું જોશે જો નીંદર કરવી હોય તો, ન કરતા પછી રાત ઉજાગરા કરવા હોય. હવે તો અત્યારે જો ભૂલી જઈશ ને તો પછી રાતના કઈ નીંદર થવાની છે નહીં. એટલે પહેલા વગર છે ને રસોઈ બની જાય ને એટલે પેલા તો છે ને પાણી ગરમ કરવા પછી મૂકી જ દેવાનું છે. ફટે પાણી તો જો કે ગરમ થઈ જશે છે ને. લીમડા વાળું પાણી ગરમ કરી અને પછી એમાં પગ પલાળવાના છે મારે. બાકી તો પછી ભાવેશ જયારે ફ્રી થશે ને ત્યારે આપણને લઈ જશે દવાખાને પણ. ચાલો તો આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવી તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ને જે મારી જેમ ભજીયા લવર હોય ને એ ભજીયા ખાવા માટે આવી જાજો. બટેટા વડા છે, ફૂલવણા છે અને ભરેલા મરચાના છે. અને હજી એક વાત કહેતા ભૂલી ગઈ કે આપણે છે ને હમણાં છે ને આપણે થોડા દિવસ પહેલા ભજીયા જે બનાવ્યા હતા ને ત્યારે આપણે ખજૂર આંબલીની ચટણી બનાવી. ઓલરેડી છે ને ચટણી તો બનાવેલી પડી છે એટલે ગરમ જ કરવાની છે, બાકી કઈ કરવાનું છે નહીં. એટલે ચટણી કઈ બનાવવાની છે નહીં. એટલે ભજીયાની પ્રોસેસ કરવાની છે, 3 જાતના બનાવવાના છે. તો બનાવી લઈ અને આવી જાજો. જેને ભજીયા પસંદ હોય ને ભજીયા ખાવા માટે આવી જાજો.